ॐ ह्रीं श्री श्रुतज्ञानाय नमो नमः। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, ભૂમિતિના પાયાના ખ્યાલો પાછળ લાંબો અને વિશાળ ઇતિહાસ છે. ભૂમિતિ શબ્દ એ ભૂ એટલે કે જમીન અને મિતિ એટલે કે માપન પરથી બનેલો છે. થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ સૌપ્રથમ ભૂમિતિ માટે જ્યોમેટ્રી શબ્દ વાપર્યો હતો. જ્યોમેટ્રી એ ગ્રીક શબ્દ છે. જીઓ એટલે કે પૃથ્વી અને મેટ્રોન એટલે કે માપન. આ પરથી જ્યોમેટ્રી શબ્દ બન્યો. પ્રાચીન સમયમાં ભૂમિતિનો ઉપયોગ મોટે ભાગે કળા, સ્થાપત્ય અને માપનમાં થતો હતો. વાવેતર કરવા માટે, જમીનની હદ નક્કી કરવા માટે, ભવ્ય મહેલો, મંદિરો, તળાવો, બાંધો અને શહેરના બાંધકામો માટે પણ ભૂમિતિનો ઉપયોગ થતો હતો. તો ચાલો બાળકો, આપણે બિંદુથી શરૂઆત કરીએ. અહીં કરેલા ટપકા એ બિંદુઓનો ખ્યાલ આપે છે. બિંદુઓને અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે A, B, C, X, Y, P જેવા નામ આપવામાં આવે છે. જેમ કે બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ X, બિંદુ Y અને બિંદુ P. અહીં દરેક બિંદુઓ અલગ અલગ એટલે કે જુદા જુદા છે. અહીં જો બે અલગ અલગ બિંદુઓને જોડવામાં આવે તો તે રેખાખંડ કહેવાય છે. ચાલો આપણે રેખાખંડ વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, કાગળનો એક ટુકડો લો, તેને વાળીને તેના પર દબાણ આપો અને પછી તેને ખોલો. તમને એક ગળી દેખાશે. આ ગળી એ રેખાખંડનો ખ્યાલ આપે છે. આ ગળી કાગળના બે છેડે જ્યાં પૂરી થાય છે તેને જો A અને B નામ આપવામાં આવે તો તેને રેખાખંડના અંત્યબિંદુઓ A અને B કહી શકાય. એક રેખાખંડ પર અનેક બિંદુઓ આવેલા હોય છે, પરંતુ તે રેખાખંડના બંને છેડા પર આવેલા બિંદુઓને તે રેખાખંડના અંત્યબિંદુઓ કહે છે. અહીં બિંદુ X અને બિંદુ Y ને સીધી પટ્ટી વડે જોડતા મળતી રચનાને રેખાખંડ XY કહે છે. અહીં X અને Y એ રેખાખંડ XYના અંત્યબિંદુઓ છે. આમ દરેક રેખાખંડને બે અંત્યબિંદુઓ હોય છે. જ્યાં રેખાખંડ AB ને સંકેતમાં રેખાખંડ AB વડે દર્શાવાય છે. એટલે કે અંત્યબિંદુઓ પરથી રેખાખંડનું નામ લખાય છે. રેખાખંડ AB ને રેખાખંડ BA પણ કહેવાય છે. અહીં દર્શાવેલા બિંદુ A અને B ને ઘણા બધા જુદા જુદા માર્ગે સાંકળી શકાય, પરંતુ તે પૈકી સૌથી ટૂંકો માર્ગ રેખાખંડ દર્શાવે છે. અહીં જો બિંદુ A તરફની દિશામાં અને બિંદુ B તરફની દિશામાં અનંત સુધી વિસ્તરણ થાય તો તેને રેખા AB કહેવાય છે. ચાલો આપણે રેખા વિશે માહિતી મેળવીએ. બે ભિન્ન બિંદુઓ X અને Y ને જોડતા રેખાખંડ XY તૈયાર થાય છે, જે આપણે માપી શકીએ છીએ. પરંતુ બિંદુ X થી ડાબી તરફ અને બિંદુ Y થી જમણી તરફ અનંત સુધી વિસ્તરણ થાય તો તેના અંત્યબિંદુઓ મળતા નથી, અને તેને અનંત સુધી વિસ્તરણ બતાવવા માટે બંને તરફ તીરની નિશાની કરવામાં આવે છે, જેને રેખા XY કહેવામાં આવે છે. રેખા XY ને સંકેતમાં રેખા XY વડે દર્શાવાય છે. રેખા XY ને રેખા YX પણ કહેવાય છે. રેખા અનંત સુધી વિસ્તરેલ હોવાથી તેના અંત્યબિંદુઓ હોતા નથી. આથી રેખાને માપી શકાતી પણ નથી. રેખાને ABCDના સ્મોલ મૂળાક્ષરો L, M, N વગેરે વડે પણ દર્શાવી શકાય છે. એટલે કે રેખા XY ને રેખા L વડે પણ દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈ શકાય છે કે રેખા XYમાં
રેખાખંડ XY નો પણ સમાવેશ થઈ જાય છે, જેથી કહી શકાય કે રેખાખંડ એ રેખાનો જ એક ભાગ છે. ધારો કે બે રેખાઓ L1 અને L2 એ એકબીજાની ઉપરથી પસાર થાય તો તેને છેદતી રેખાઓ કહે છે. ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ. અહીં બે રેખાઓ L1 અને L2 એ બંને કોઈ એક બિંદુ P માંથી પસાર થાય છે. આથી કહી શકાય કે રેખા L1 અને રેખા L2 એ બંને P બિંદુએ છેદે છે. બિંદુ P એ બંને રેખાઓ ઉપર આવેલું છે. આથી કહી શકાય કે બિંદુ P એ રેખા L1 અને રેખા L2 પરનું આવેલું સામાન્ય બિંદુ છે. બીજી રીતે કહીએ તો જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહી શકાય. બાળકો, અંગ્રેજી મૂળાક્ષર X એ છેદતી રેખાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે વિચારીએ કે રેખા તો ઘણી લાંબી હોય છે, જેને માપી શકાતી પણ નથી. તો શું બે રેખાઓ એક કરતાં વધારે બિંદુમાં છેદી શકે? ના બાળકો, બે રેખાઓ જ્યારે એક જ બિંદુમાં છેદે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રેખાઓ અલગ અલગ દિશામાં વિસ્તરે છે, જેથી એ ક્યારેય પાછી બીજી રેખાની દિશામાં આવી શકતી નથી. આથી બે રેખાઓ એક કરતાં વધુ બિંદુમાં છેદી શકતી નથી. પરંતુ બે કરતાં વધુ રેખાઓ એક જ બિંદુમાં જરૂરથી છેદી શકે છે. અહીં રેખા L, M, N અને P એક જ બિંદુ A માં છેદે છે. આવી રેખાઓને સંગામી રેખાઓ કહે છે અને તેના છેદ બિંદુને સંગમ બિંદુ કહે છે. અહીં સંગમ બિંદુ A છે. બાળકો, આપણે જો એવું વિચારીએ કે રેખાઓ એકબીજાને છેદે જ નહીં તો ચાલો આપણે તે વિશે અભ્યાસ કરીએ. અહીં રેખા AB અને રેખા CD એ કોઈ પણ બિંદુમાં છેદતી નથી તથા રેખા PQ અને રેખા RS પણ કોઈ બિંદુમાં છેદતી નથી એવું લાગે છે. પરંતુ રેખા અનંત સુધી વિસ્તરેલ હોવાથી જો રેખા PQ અને RS ને લંબાવવામાં આવે તો આપણે જોઈ શકીશું કે તે બિંદુ X માં છેદે છે. પરંતુ રેખા AB અને CD એ અનંત સુધી એકબીજાને છેદતી નથી. આવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય છે. ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. તમારા વર્ગખંડમાં આવેલ બોર્ડનો આકાર લંબચોરસ હોય છે, ખરું ને? આ બોર્ડની ધાર 4 રેખાખંડો વડે બને છે, જેને રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA કહી શકાય. અહીં આપણે જોઈશું કે રેખાખંડો એકબીજાને છેદે છે. રેખાખંડ AB અને રેખાખંડ BC એ બિંદુ B માં છેદે છે. રેખાખંડ BC અને રેખાખંડ CD એ બિંદુ C માં છેદે છે. રેખાખંડ CD અને રેખાખંડ DA એ બિંદુ D માં તથા રેખાખંડ DA અને રેખાખંડ AB એ બિંદુ A માં છેદે છે. અહીં રેખાખંડ AB એ રેખા AB નો ભાગ છે તથા રેખાખંડ CD એ રેખા CD નો ભાગ છે. અહીં રેખા AB અને રેખા CD ને ગમે તેટલી લંબાવવામાં આવે તો પણ તે છેદતી નથી. આવી ક્યારેય ન છેદતી હોય તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. બાળકો, આ બોર્ડમાં જ બીજી બે રેખાઓ છે જે એકબીજાને છેદતી નથી. શું તમે જોઈ શકો છો? રેખા BC અને રેખા AD એ એકબીજાને છેદતી નથી. આથી તેમને પણ આપણે સમાંતર રેખાઓ કહીશું. સમાંતર રેખાઓને સંકેતમાં દર્શાવવા માટે બે ઊભી લીટીનો ઉપયોગ થાય છે. આથી અહીં કહી શકાય કે રેખા AB સમાંતર રેખા CD અને રેખા BC સમાંતર રેખા AD. બાળકો, રેખા એ રેખાખંડની બંને બાજુ વિસ્તરેલી હોય છે. જેમ કે
રેખાખંડ AB એ રેખા ABનો જ એક ભાગ છે, પરંતુ જો રેખાખંડની બંને બાજુની જગ્યાએ ફક્ત એક જ બાજુ વિસ્તારવામાં આવે તો, એટલે કે રેખાખંડ ABમાં B તરફ વિસ્તારવામાં આવે પરંતુ A તરફ વિસ્તારવામાં ન આવે તો આ રચનાને કિરણ કહે છે, જેને સંકેતમાં કિરણ AB કહેવાય છે. અહીં આપણે જોઈશું કે આ કિરણ એ બિંદુ A થી શરૂ થાય છે અને બિંદુ B માંથી પસાર થઈ અનંત સુધી વિસ્તરે છે. આથી બિંદુ A એ કિરણ ABનું ઉદ્ભવ બિંદુ અથવા તો ઉગમ બિંદુ કહેવાય છે. અહીં કિરણ ABમાં બિંદુ B તરફ તીર દર્શાવેલું હોવાથી કહી શકાય કે કિરણ AB એ ઉગમ બિંદુ A થી શરૂ થઈ બિંદુ B તરફ અનંત સુધી વિસ્તરેલું છે. રેખા AB એ બિંદુ A અને બિંદુ B બંને તરફ વિસ્તરેલ હોવાથી રેખા AB ને રેખા BA કહી શકાય, પરંતુ કિરણ AB એ માત્ર B તરફ જ વિસ્તરેલ હોવાથી કિરણ AB ને કિરણ BA કહી શકાય નહીં. કિરણ BA નું ઉદ્ભવ બિંદુ B છે, જ્યારે કિરણ AB નું ઉદ્ભવ બિંદુ A છે. અહીં આપણે જોઈશું કે કિરણ AB એ રેખા AB નો જ એક ભાગ છે. આથી કિરણ એ રેખાનો જ એક ભાગ છે. કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય છે. કિરણને માપી શકાતું નથી. કિરણ XY માં ઉદ્ભવ બિંદુ X છે, જ્યારે કિરણ YX માં ઉદ્ભવ બિંદુ Y છે. અહીં બતાવેલ આકૃતિમાં કિરણ JK અને કિરણ JL એ બંનેનું ઉદ્ભવ બિંદુ J છે તથા તેમની દિશા પણ સમાન જ છે. આથી સમાન ઉદ્ભવ બિંદુ ધરાવતા અને સમાન દિશામાં વિસ્તરતા કિરણને એક જ કિરણ કહેવાય છે. અહીં કિરણ JK અને કિરણ JL એ એક જ કિરણ કહેવાય. પરંતુ જો અહીં કિરણ JL અને કિરણ KL લેવામાં આવે તો કિરણ JL માં ઉદ્ભવ બિંદુ J અને કિરણ KL માં ઉદ્ભવ બિંદુ K ગણાશે. અહીં બંને કિરણોની દિશા સમાન હોવા છતાં પણ ઉદ્ભવ બિંદુ અલગ અલગ હોવાથી કિરણ JL અને કિરણ KL એ ભિન્ન કિરણો થશે. અહીં બતાવેલ આકૃતિમાં કિરણ IF અને કિરણ IN બંનેનું ઉદ્ભવ બિંદુ I છે, પરંતુ બંનેની દિશાઓ અલગ અલગ છે. કિરણ IF એ ઉદ્ભવ બિંદુ I થી શરૂ થઈ બિંદુ F તરફ આગળ વધે છે, જ્યારે કિરણ IN એ ઉદ્ભવ બિંદુ I થી શરૂ થઈ બિંદુ N તરફ આગળ વધે છે. આથી કિરણ IF અને કિરણ IN ભિન્ન ભિન્ન કિરણો છે. અહીં બતાવેલ આકૃતિમાં બિંદુ H માંથી ઉદ્ભવતું અને બિંદુ G માંથી પસાર થતું કિરણ HG તથા બિંદુ J માંથી ઉદ્ભવતું અને બિંદુ L માંથી પસાર થતું કિરણ JL બંનેના ઉદ્ભવ બિંદુ અને દિશા અલગ અલગ હોવાથી બંને કિરણો અલગ અલગ છે. અહીં ત્રણ બિંદુઓ બિંદુ A, બિંદુ B અને બિંદુ C આપેલ છે. અહીં બિંદુ B થી ઉદ્ભવતું અને બિંદુ C માંથી પસાર થતું કિરણ BC કહેવાશે તથા બિંદુ B થી જ ઉદ્ભવતું પરંતુ બિંદુ A માંથી પસાર થતું કિરણ BA મળશે. અહીં બંને કિરણોના ઉદ્ભવ બિંદુ એક જ છે, પરંતુ બંને કિરણોની દિશા અલગ અલગ હોવાથી કિરણ BC અને કિરણ BA એ બંને ભિન્ન કિરણો છે. અહીં બંને કિરણોની દિશા એકબીજાથી એકદમ વિરુદ્ધ છે અને બંને કિરણોથી એક રેખાની રચના થાય છે. આમ જ્યારે એક જ ઉદ્ભવ બિંદુમાંથી શરૂ થતા બે ભિન્ન કિરણો એક રેખાની રચના કરે ત્યારે તે બે કિરણોને
પરસ્પર વિરુદ્ધ કિરણો કહે છે. અહીં કિરણ બી સી અને કિરણ બી એ પરસ્પર વિરુદ્ધ કિરણો છે.